मैं तुझे बताऊं एक मुसाफिर था रास्ता में नींद आ गई। मृत्युની વ્યાખ્યા એટલી જ છે કે એક માણસ હાલ્યો જાય છે, રસ્તામાં સૂઈ ગયો છે, પાછો ઉઠીને ત્યાંથી હાલવાનો છે. ગીતાના ન્યાયે આ જન્મ પછીનો જન્મ કર્મ પ્રમાણે આપને પરમાત્મા આપે છે. એમનું જીવન અતિ પવિત્ર પુરુષાર્થી, રોટલો મોટો એનો, અને અભ્યાસ શિક્ષણના આગ્રહી. આ બહુ મોટી જીવનનું એનું પાસું કે જે રમેશભાઈ, કિશોરભાઈ, એમના બેન કાંતાબેન, આ પરિવાર આજે કિશોરભાઈ અને આ બધા અમેરિકા. હું તો ઘણા વર્ષો પહેલા મોટી મારડ જ્યારે માતુશ્રીના અવસાન પછી હું દિવાળીબેન ગયા હતા, એને વર્ષો થઈ ગયા. પણ લોક સંસ્કૃતિની સાથે શિક્ષણ જે એને આપ્યું પિતાએ, એ બહુ મોટી વાત છે. અને જેનો રોટલો મોટો એ માણસ મોટો કહેવાય. આપણે ત્યાં એમ કહેવાય છે કે જેનો રોટલો મોટો એ માણસ મોટો એમ. પણ એનો જસ કિશોરભાઈના માતુશ્રીને પણ જાય છે એટલા માટે કે ઘરનું જો સારું માણસ હોય તો રોટલે મોટો માણસ થઈ શકે. સાહેબ, આ થોડો પડઘો મકાનનો પડે છે યાસભાઈ, કાંઈ વાંધો તો બરાબર છે. તો मैं तुमने कीधु है मृत्यु क्या चीज है मैं तुझे बताऊं एक मुसाफिर था रास्ता में नींद आ गई. जन्म मरण नो जे फेरो चाले छे, केवुं माणस जीवो ए बहु महत्वनुं छे. केटला वर्ष जीवो ए महत्वनुं नथी, केवुं जीवो एनी इतिहास नोंध ले छे. કેટલું ખાઈ શકે એ મહત્વનું નથી, અને કેટલું પચે છે એ મહત્વનું છે. માણસ કેટલું વાંચી શકે એ મહત્વનું નથી, અને કેટલું સમજાય છે એ મહત્વનું છે. એમ જીવતર ભલે ગમે એટલું માણસ જીવે, પણ સુગંધિત જીવે એનું જ બહુ મૂલ્ય છે. એટલે મારા દુલા કાગની એક કવિતા છે કે જી ફૂલડાયા મેં आज जन्मान आज झूलाओ फूलड़ा काले करमाई जाशो. फूलड़ा में काले करमाई जाशो. ધીમું કરો તબલા, ધીમા તબલા. અને પટ્ટીને થોડુંક બેજ આપે, થોડું એટલે પટ્ટી એકદમ આગે. હા રેડી. જેની ફોરમ ફટકેલી હોય એની એક વાર ચૂલે ચડવું પડે, પણ જેની ફોરમ રે, જેની ફોરમ ફટકેલી હોય એને એક વાર ચૂલે ચડવું પડે. પણ ઓલી આવડ હલબેલી એને કોઈ ન પૂછે કાગડા. ફૂલડાય મેં ફૂલડાય મેં આજ જન્માન આજ ઝૂલા, પણ ફૂલડા કાલે કરમાઈ જાશો. ફૂલડાય મેં કાલે કરમાઈ જાશો. જાશું પણ ફૂલડા ફોરમું મૂકતા જાશું. ફૂલડા મેં ફોરમું મૂકતા જાશું. ફૂલડા મેં ફોરમું. ફૂલડા અમે આજ જન્મા ને આજ ઝૂલ્યા, પણ ફૂલડા અમે કાલ કરમાઈ જાશું.
ફૂલડા અમે આજ જન્મા અને આજ ઝૂલ્યા, ફૂલડા અમે કાલ કરમાઈ જઈશું, પણ ફૂલડા અમે અમારી ફોરીમાં મૂકતા જઈશું. એના પરિવારને પિતાની યાદ, એનું શિક્ષણ, એનો રોટલો મોટો. શાંતાબેન બેન હમણાં કહેતા હતા કે ખવડાવવાનો તો બહુ મોટો શોખ સાહેબ. એ બહુ મોટી ભારતીય સંસ્કૃતિ છે સાહેબ. કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે ભગવાન, થાને મારો મહેમાન તને સ્વર્ગ બોલાવું. શામળા કાઠિયાવાડમાં શું કામ? મધ્યપ્રદેશ, બંગાળ, બિહારમાં ભૂલો પડે તો ખટારાને ધક્કા મરવે છે. હાલો નહીં, મોહન થાય મહેમાન અમગર એક જ વાર. હે મોહન, હે દ્વારકાધીશ, હે મારા અખિલ બ્રહ્માંડના માલિક, અમારા આંગણે અમારે ઝૂંપડે એકવાર મહેમાન થઈ જા. મોહન થાય મહેમાન અમકર એક જ વાર, તો જરૂર ને રાતી જુવાળે તને સ્નેહ જમાડું સાંભળા. એકવાર આવ્યું બાપ અમારે ઝૂંપડે આવ્યું, રાતી જારના રોટલા ખવડાવશું, અને રાતી જારના રોટલા જેદી નહીં હોય તેદી પેટના દીકરા ખાંડીને ખવડાવશું. પણ એકવાર આવી તો ખરો ભલા માણસ, હે અમારા મલકમાં તો આવી જા. કહેવાનો મારો અર્થ, આ પ્રદેશ રોટલો બહુ મોટો છે સાહેબ. અને એ સ્વર્ગસ્થ ગોરધન બાપા નાર એના જીવનનો એક મહામંત્ર કહેવાય. અને બીજું મેં તમને કીધું એમ, એ કિશોરભાઈ કહેતા હતા, જોકે ધીરુભાઈ મને એમ કીધું કે ભાઈ બહુ મોટી ઉંમરે બાપાએ તો આ લીલી વાડી લઈને વિદાય લીધી છે, એટલે એ પ્રમાણે જ આપણે આ કાર્યક્રમને ન્યાય આપવો છે. એટલે થોડું હળવું થાય તો એ સંસ્કૃતિ સબર હળવું હશે, વિકૃતિ નહીં હોય એમાં. હા બેસો બેસો. મને કીધું તું ભાઈ કે થોડા માણસો છે મજા આવશે ભીખુદાનભાઈ. મેં કીધું માણસો છે એટલે મજા આવશે, માણસો તો થોડા જ હોય ને. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં ગામડામાં જાન આવતી ને પેલા ભૂતકાળમાં, વડીલોને ખબર છે, એટલે જાનમાં કેટલા માણસ જોયા હો એ વ્યવસ્થા થતી. આપણી અટાણની જેમ નહોતું અમે એટલા માણસ આવશું ને એટલી વ્યવસ્થા કરજો. આ તો ભૂતકાળની વાત છે. દીકરાને પૂછ્યું કે બેટા જાનમાં કેટલાક માણસો છે જોયાજી? એટલે આવીને કીધું કે બાપુજી માણસો 80-90 છે. તો એમ નથી કીધું, 80-90 માણસો કેટલા છે એ જોયા. 80-90 ની તો સંખ્યા કીધી તે, એમાં માણા કેટલા છે એ જોયા. એમ તો પાછો આવીને કે માણા 20-25 છે, બાકી બધાય પાડાના બોસ કાઢે આવ્યા છે. સીધા ધણહેર માંથી બીડીયું વિનાના ચીડ્યા છે. એટલે ગરદણીએ છોકરાને કીધું કે 20-25 ને હાચવી લ્યો એટલે જીવ હંચવાઈ ગઈ કહેવાય. આ મને મારા બહુ સ્નેહી ધીરુભાઈ કીધું, વિખુદાનભાઈ સ્વર્ગસ્થ ગોરધન બાપા એ તો એનું લીલી વાડી મૂકીને ગયા છે. એટલે આપણે એવો એક આ કાર્યક્રમનો માહોલ બાંધ્યો. એટલે હું થોડુંક હળવું કરું છું. હળવું એટલે એમાં પાછું કઈ કોઈ મર્યાદા ભંગ થાય, કોઈ રુચિ ભંગ થાય, કોઈ પ્રસંગ હા એટલે એવું તો હોય જ નહીં. સવાલ નથી. ધીરુભાઈની જે વાત સાચી છે. હાસ્યરસ છે એ તો જીવનમાંથી નીકળે અને પવિત્ર છે સાહેબ. વિવેકાનંદ તો એમ કહેતા કે 24 કલાકમાં તમે 23 કલાક દાંત કાઢો ને 1 કલાક પરમ તત્વને યાદ રાખીને આંસુ પાડી અને રુદન કરો સાહેબ. હા હાસ્યરસ તો મેં જુનાગઢમાં એક ભાઈને પૂછ્યું હતું, મેં તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. તમે કીધું અફસોસ શેનો કરે? મને કે અમે આવ્યા એનો, અમે અમારા બાપુજીની ઘીરે આવ્યા ને એનો મારા બાપુજી અફસોસ કરે છે. તે 15 દી પછી એના બાપુજી મને મળ્યા. મેં કીધું દીકરા કેટલા? મને કે 3 પણ ટબા જેવા હો. મેં કીધું મોટો શું કરે? મને કે ખેતી કામ કરે. ઈથી નાનો મેં કીધું શું કરે? તો કે બિન ખેતી કરે, બેઠો બેઠો ટુકડા કરી કરીને વેચે. ઈથી સૌથી નાનો મેં કીધું શું કરે? તો જે સામે મળે એનું કરે. એટલે આખા ઘાણવા દાજી ગયા હોય ત્યાં ફરિયાદ ક્યાં કરવી? સમજણની વાત છે સાહેબ. સમજણ વિનાનું જીવવું, જીવો ભલે વર્ષ 1000, પણ સમજીને જીવો 2 ઘડી તો સમજો બેડો પાર સાહેબ. સમજણની વાત છે. અમારે ત્યાં જુનાગઢમાં એક ભાઈને ઘેરે મહેમાન આવ્યા ને, એટલે ગરદણી એના દીકરાને કીધું કે મહેમાન માટે બજારમાંથી કંઈક લઈ આવતા. રિક્ષા લઈ આવ્યું. બોલો, રિક્ષા ઉભી. એ બિચારા ચા પાણી પીધા વિના નહીં તો રિક્ષામાં બેન વ્યાઈ ગયા. પછી ગરદણીએ એને કીધું એના બાપુજીને કે મહેમાન શું કામ આવ્યા હતા? તો હગાઈ કરવા તને જોવા આવ્યા હતા.
અરે પછી તો સાયકલ લીધી ને દોડ્યો વાહે, પણ રિક્ષામાં ગયા એવી સાયકલ પકડાય ક્યાંય? પણ આ અણસમજણના પરિણામ છે બધા છે. સમજણ વિનાનું જીવવું ભલે જીવો વરસ હજાર, સમજીને જીવો બે ઘડી તો સમજ્યો બેડો પાર. સમજણની વાત છે. આપણે ત્યાં મને જે કિશોરભાઈ અમે અહીંથી આવ્યા ત્યારે બેઠા કે અમે અમેરિકા મોકલો મને, અને પિતાજીના પત્રો આવે તો એમાં તમે અભ્યાસ કરજો, બસ ભણજો. અને બહુ સાચી વાત છે. તમારા ડાયરા હું બહુ ખાસ ઘણી વાર સ્ટેજ ઉપરથી કહું છું કે પટેલ સમાજમાં બે પાસા એટલા બધા ઉપસ્યા છે. એક તો તમારી ખેતી પવિત્ર સાહેબ. ખેતી તો અમારે હતી, હો વીઘા હતી, કઈ કોઈ આંચકી નથી ગયું, કાંઈ કર્યું નહીં, ધોઈ ગઈ. અમારું ગામ માણેકવાડા કેશોદ તાલુકાનું 100 વીઘા જમીન અમારે હતી. હું તમને મારી જ વાત કરીને પછી તમારી વાત કરું. અમારે 100 વીઘા જમીન હતી, એમાં અમે કાંઈ કર્યું નહીં, એટલે જમીન વહી ગઈ. પછી જુનાગઢ રહેવા આવ્યા. ડૉક્ટર કે પીપલિયા મારા મિત્ર હમણાં ગુજરી ગયા, ભેદી પહેલાં એનું શરીર શાંત થઈ ગયું. તે મારે ઘેરે આવ્યા ગાંધીગ્રામમાં. મને કે ભીખુદાનભાઈ, તમારું ફળિયું બહુ મોટું છે ને આમાં તમે લોન વાવો. એટલે લોન તો મેં કીધું ધોકડ ને. મને કે હા, એ તો મેં કીધું અમારે 100 વીઘામાં ગોઠણે હતી. એ ધોકડે જ અમને ધોઈ નાખ્યા છે. હવે સાહેબ એટલું રહેવા દો, એટલું રહેવા દો. કારણ કે અમે કઈ કર્યું નથી. ખેતી પટેલની સાહેબ, અને તમે ખેતી કરી નથી, ધરતીને તમે પ્રેમ કર્યો છે સાહેબ, અને પ્રેમનું પરિણામ છે. હા, એમ કઈ ખખડતા રહેજો, કઈક મજા આવે તો અમને ખબર પડે કે આ દૂધ દોણામ ગયું હેઠું ગયું. અમારે જુનાગઢની પાસે એક પ્રોગ્રામ હતો, અને એક ભાઈ આમ સ્ટેજની પાસે આમ અદબબારીને ઉભા હતા. એટલે અમારે તો એ વખતે તો પ્રોગ્રામ ઘણા વર્ષો પહેલા તો શું છે, ટ્રેક્ટરનું ટેલર ગોઠવી દેતા, કાંઈ જ કરવી નહીં, કાંઈ પાટિયા ખોલ નાખે ને અમને બેહાડી દે, 2-4 ગાડલા નાખી દે. મજા આવે તો ભલે ને ટ્રેક્ટર જોડી નીકળી જાય ત્યાંથી સીધા રામ રામ કરીને. ટ્રેક્ટરના ટેલરો એમાં ભાઈ આમ અદબબારીને ઉભેલા. મેં પ્રોગ્રામ શરૂ કર્યો હતો, તો ઉભા જ થાય. પાછો અડધે પ્રોગ્રામ જોયું તો અદબબારીને એમને ઉભા થતા. પ્રોગ્રામ પૂરો થયો પછી મને પૂછ્યું એને કે ભીખુદાનભાઈ, આ બધું શું હતું? મેં કીધું આ મારી કઠણાઈ હતી. અટાણ સુધી તને હૈર હુજી ન હોય તો આ મારી કઠણાઈ. હે, એ ગુજરાતી કવિતા તમને સંભળાવો મિત્રો, સાંભળજો. ભલે બાળકો ભલે રમે, બાળકો મજા કરી રહી, એને લેર આવે. હાજી હાજી, કવિતા સાહેબ ગુજરાતી સાંભળજો. ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું, એવું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. કેવું ડાપણ? ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું, એવું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. હોય કોઈ ટાઈટથી ઠરતા તો એનું અંગ ઢાંકી દ્યો, નકામાં મૃત શરીર પાછળ મને ખાપણ નથી જોતું. હોય કોઈ ટાઈટથી ઠરતા તો એનું અંગ ઢાંકી દો, નકામાં મૃત શરીર પાછળ મને ખાપણ નથી જોતું. જીવિતને રાંધી ખાવાને મળતું નથી જ્યાં ઈંધણ, તો મરેલા પાસ ખડકાતું મને બળતણ નથી જોતું. અને હવે સાંભળજો સાહેબ, ન પુરુષાર્થ કરી શકતું, ન કોને થાય ઉપયોગી, એવું કુટુંબને દુઃખ દેનારું મને ઘડપણ નથી જોતું. અને કવિતાના મરમ સમજી ન કોઈ દાદ દેનારા, એવું બેકદર મહેફિલનું મને આમંત્રણ નથી જોતું. સારો સુર નીકળે અને સારો શબ્દ નીકળે ને તમારા તરફથી દાદ ન મળે ને, એનો અમને થાક બહુ લાગે. હા, 2 વ્યક્તિ અમારા દુશ્મન છે, 2 જણા. કોણ કોણ? એક સમજે છે ને દાદ નથી દેતો ઈ, અને એક નથી સમજતો પડકારા કરે ઈ. 2 ઓલા ભવના વેરી ગણાય.